સૌથી પહેલાં ગરમ પાણીમાં વટાણાને 6 થી 7 કલાક સુધી પલાળી દેવાના છે. પલળી જાય ત્યાર પછી તેમાં હળદર, મીઠું અને પાણી નાખીને ખૂબ સારી રીતે કુકરમાં 6 થી 7 સીટી લગાવીને બાફી લેવાના છે. જ્યાં સુધીમાં આપણા વટાણા બફાય છે ત્યાં સુધીમાં ગ્રીન ચટણી કરી લઈએ. મરચાં, લસણ, આદું, ધાણાનું પ્રમાણ વધારે રાખીને મીઠું અને લીંબુ નાખીને ખૂબ જ સારી રીતે તેને ક્રશ કરી લઈએ. બટાકા બફાય છે એટલે તેને મેશ કરી લઈએ. તેમાં પણ ચાલો મસાલો કરી લઈએ. હળદર, લાલ મરચું પાવડર, થોડો ગરમ મસાલો, મીઠું, ધાણા, આ બધી જ વસ્તુ એડ કરીને ખૂબ સારી રીતે હલાવી લેવાનું છે. અને ઉપરથી જીરાનો પાવડર પણ એડ કરી દીધો છે. શેકેલા જીરાનો પાવડર એડ કર્યો છે. આ બધી જ વસ્તુ ખૂબ સારી રીતે હલાવીને આપણા વટાણા બફાઈ જાય ત્યારે તેને મેશ કરીને તેનો વઘાર કરી લેવાનો છે. આદુ, મરચી, રાઈ, જીરું નાખીને મસ્ત બધા મસાલા એડ કરીને ખાંડ અને લીંબુ નાખીને ખૂબ સારી રીતે આપણે બનાવી લેવાનું છે. અને ત્યાર પછી આપણી ટિક્કી પણ રેડી થઈ ગઈ છે. તેને બંને બાજુથી આ રીતે શેલો ફ્રાય કરીને એકદમ જ આપણે પ્લેટને રેડી કરી લઈએ. તેમાં લીલી ચટણી, આંબલીની ચટણી, કાંદા, ટમેટા, સેવ